નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 11 બીજગણિત વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન પહેલી 3 જે પેટર્ન હતી એ પેટર્ન વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન 1ની ચોથી પેટર્ન એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન 1નો ડી, કે જેમાં આપણને આપેલું છે કે મૂળાક્ષર વી માટે પેટર્ન વી. કે મૂળાક્ષર વી છે તો એક મૂળાક્ષર વી બનાવવા માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે તે આપણે શોધીએ. તો એક વી બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડશે, કે આ 1 અને આ 2. એટલે કે એક મૂળાક્ષર વી બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડશે. એટલે કે અહીં આપણે લખીએ કે 1 વી. તો n બરાબર કેટલા આવશે? 1. બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા 1 વી. બનાવવા જરૂરી દિવાસળી બરાબર, તો 1 વી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? તો 1 વી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 2, કારણ કે અહીં n બરાબર 1 વી બનાવવો છે. એટલે કે n બરાબર કેટલા આવશે? 1. એટલે કે 1 વી બનાવવા જરૂરી દિવાસળી બરાબર થશે 2. એટલે કે 2 ગુણ્યા n, એટલે કે 2 ગુણ્યા n કરશો લાવશે n બરાબર કેટલા છે? એટલે કે 2 ગુણ્યા 1 કરશો લાવશે 2 એકા 2. એટલે કે 1 વી બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડશે. એવી જ રીતે 2 વી, એટલે કે n બરાબર કેટલા આવશે? 2. બરાબર, કારણ કે અહીંયા આપણે 2 વી બનાવવા છે. એટલે કે n બરાબર કેટલા આવશે? 2. તો અહીંયા આપણે 2 વી દોરીએ, આ 1 અને આ બીજો. તો 2 વી બનાવવા માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો અહીંયા આપણે 2 વી બનાવવા, એટલે કે n બરાબર 2 થશે. એટલે કે 2 વી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર કેટલા થશે? તો 2 વી બનાવવા માટે જરૂરી દિવાસળીની આપણે સંખ્યા લઈએ તો 2 ગુણ્યા 1 કરવાનો થશે. તો 2 ગુણ્યા આપણે 1 કરીએ તો 2 ગુણ્યા 1 કરતાં આપણને જવાબ શું મળશે? તો 2 ગુણ્યા 1 કરવાથી આપણને જવાબ મળે છે કે 2. એટલે કે અહીંયા આપણે 2 વી બનાવવા છે. તો 2 વી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા આપણે લખીએ તો 2 વી બનાવવા જરૂરી દિવાસળી બરાબર, તો 1 વી બનાવવા માટે 2 દિવાસળીની, તો 2 વી બનાવવા માટે આપણને 4 દિવાસળીની જરૂર પડશે. એટલે કે 2 વી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા થશે 4. એટલે કે 2 ગુણ્યા n બરાબર કેટલા થશે? 2, કારણ કે અહીંયા આપણે 2 વી બનાવવા છે. એટલે આવશે n બરાબર 2. એટલે કે 2 ગુણ્યા 2 કરશું એટલે આવશે 2 2 4. તો 2 વી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 4. એ જ રીતે 3 વી, તો 3 વી બનાવવા માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો આ 1 વી, આ બીજો અને આ ત્રીજો. એટલે કે 3 વી બનાવવા માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો 3 વી બનાવવા છે એટલે n બરાબર કેટલા આવશે? 3. તો 3 વી બનાવવા જરૂરી દિવાસળી બરાબર, તો 3 વી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર કેટલા થશે? તો આવશે 3 દૂને 6, કારણ કે 1 વી બનાવવા માટે 2 દિવાસળીની, તો 3 વી બનાવવા માટે 3 દૂને 6 દિવાસળીની આપણને જરૂર પડશે. એટલે કે અહીંયા આપણે લખીએ કે એટલે કે 2 ગુણ્યા n, કારણ કે 2 ગુણ્યા n એટલે શું આવશે? વી ની સંખ્યા, કે જેટલા વી બનાવવા હોય એટલા n બરાબર આવશે. તો અહીંયા આપણે 3 વી બનાવવા છે તો આવશે 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 3 કરશો એટલે આવશે 3 દૂને 6. એટલે કે 3 વી બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર થશે 6. એવી જ રીતે 4 વી બનાવવા માટે, તો 4 વી આપણે બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો આ 1 વી, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. એટલે કે 4 વી બનાવવા માટે, એટલે કે n બરાબર કેટલા આવશે? 4. તો 4 વી બનાવવા જરૂરી દિવાસળી બરાબર કેટલા થશે? તો 4 દૂને 8. એટલે કે 4 વી બનાવવા જરૂરી દિવાસળી બરાબર 8 થશે. કે 4 વી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા થશે 8, કારણ કે 1 વી બનાવવા માટે 2, તો 4 દૂને કેટલા થશે? 8. એટલે કે 2 ગુણ્યા n. 2 ગુણ્યા n એટલે શું આવશે? વી ની સંખ્યા. તો અહીંયા કેટલા વી બનાવ્યું છે આપણે? 4. તો n બરાબર કેટલા આવશે? 4. એટલે કે 2 ગુણ્યા 4 કરશો આવશે 4 દૂને 8. તો 4 વી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? 8. તો આમ નિયમ આપણે લખીએ તો નિયમ શું થશે? તો આમ નિયમ થશે 2n, કે
આ મૂળાક્ષર વી છે તો એ મૂળાક્ષર વી એટલે કે વી બનાવવા માટે આપણે જે દિવાસળીની પેટર્ન બનાવીએ છીએ એ પેટર્ન બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર શું થશે 2 ગુણ્યા n કરશું એટલે કે જેટલા વી આપણે બનાવવો હોય એની આપણે કિંમત મૂકતા જઈએ એમ આપણને જરૂરી દિવાસળીની સંખ્યા આપણને મળશે. ત્યારબાદ આપણને આપેલો છે મૂળાક્ષરી. તો મૂળાક્ષરી બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે તે આપણે અહીંયા જોઈએ. તો એક મૂળાક્ષર ઈ બનાવવા માટે આપણને 5 દિવાસળીની જરૂર પડશે કે આ 1 2 3 4 અને 5 એટલે કે અહીં આપણે લખીએ કે 1 ઈ એટલે કે n બરાબર કેટલા આવશે 1 બનાવવા જરૂરી દિવાસળી બરાબર તો જરૂરી દિવાસળી બરાબર કેટલા થશે તો 1n ઈ બનાવવા માટે આપણને 5 દિવાસળીની જરૂર પડશે એટલે કે 1 ઈ બનાવવો છે એટલે કે n બરાબર 1 આવશે તો 1 ઈ બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા થશે 5 એટલે કે 5 ગુણ્યા 1 કરીએ એટલે આવશે 5 એકા 5 એટલે આવશે 5 ગુણ્યા 1 કે n બરાબર કેટલા થશે 1 કારણ કે 1 આપણે ઈ બનાવો છે તો 5 ગુણ્યા n કરશું એટલે આવશે 5n એટલે કે n ની જગ્યાએ ઈ ની સંખ્યા તો અહીંયા આપણે 1 ઈ બનાવો છે એટલે આવશે ગુણ્યા 1 એટલે 5 એકા 5 તો 1 ઈ બનાવવા માટે આપણને 5 દિવાસળીની જરૂર પડશે. એવી જ રીતે 2 ઈ બનાવવા છે તો આ 1 ઈ એવી જ રીતે આ બીજો ઈ તો 2 ઈ બનાવવા માટે તો n બરાબર કેટલા આવશે 2 આવશે એટલે કે n બરાબર 2 કારણ કે 2 ઈ અહીંયા આપણે બનાવવાના છે તો n બરાબર આવશે 2 તો 2 ઈ બનાવવા જરૂરી દિવાસળી બરાબર તો 2 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે તો આવશે 5 દૂને 10 કારણ કે 1 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 5 તો 2 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 10 એટલે કે શું થશે 5 ગુણ્યા 2 કરી લાવશે 5 દૂને 10 તો અહીં n બરાબર કેટલા થશે 2 કારણ કે 2 ઈ અહીંયા આપણને બનાવે છે એટલે આવશે 5 ગુણ્યા n. એ જ રીતે 3 ઈ બનાવવા છે તો 3 ઈ બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે તો અહીંયા આપણે દોરીએ 3 ઈ આ 1 આ 2 અને આ 3 તો 3 ઈ બનાવવા માટે એટલે કે અહીં આપણે લખીએ કે 3 ઈ એટલે કે n બરાબર 3 આવશે બનાવવા જરૂરી દિવાસળી બરાબર તો 3 ઈ એટલે કે n બરાબર 3 કારણ કે 3 ઈ બનાવો છે એટલે કે 3 ઈ બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે તો આવશે 15 એટલે કે અહીં આપણે લખીએ કે 5 ગુણ્યા n કારણ કે 5 ગુણ્યા n બરાબર કેટલા છે 3 એટલે કે 5 ગુણ્યા 3 કરશું લાવશે 5 તેરીને 15 કારણ કે અહીં આપણે 3 ઈ બનાવવાના છે એટલે કે n બરાબર આવશે 3 એટલે કે 5 ગુણ્યા 3 કરશું લાવશે 5 તેરીને 15. એ જ રીતે 4 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા તો અહીંયા આપણે 4 ઈ દોરીએ આ 1 આ 2 આ 3 આ 4 તો 4 ઈ બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે તો 4 ઈ બનાવવા માટે આપણને 20 દિવાસળીઓની જરૂર પડશે એટલે કે અહીંયા 4 ઈ બનાવો છે એટલે n બરાબર કેટલા આવશે 4 એટલે કે બનાવવા જરૂરી દિવાસળી બરાબર તો 4 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે 20 એટલે કે 5 ગુણ્યા n કે 5 ગુણ્યા n બરાબર કેટલા થશે 4 કારણ કે અહીંયા આપણે 4 ઈ બનાવવા છે એટલે કે 5 ગુણ્યા 4 કરશો લાવશે 5 ચોક 20 તો 5 ચોક 20 શું થશે 4 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા તો અહીંયા આપણે નિયમ લખીએ તો નિયમ શું થશે તો આ નિયમ થશે 5n બરોબર કે 1 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 5 2 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 10 એટલે કે 5 ગુણ્યા 2 કરી લાવશે 5 દૂને 10 એ જ રીતે 3 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 15 એટલે કે 5 ગુણ્યા 3 કરી લાવશે 5 તેરીને 15. એવી જ રીતે આપણે 4 ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે તો 20 એટલે કે 5 ગુણ્યા 4 કેટલી આવશે 5 ચોક 20 એટલે કે અહીં n જેમ બદલતો જશે એમ આપણને દિવાસળીની જરૂરી સંખ્યા મળશે કે જો 1 ઈ બનાવો હોય તો n બરાબર 1 આવશે 2 ઈ બનાવો હોય તો n બરાબર 2 આવશે 3 ઈ બનાવો હોય તો n બરાબર 3 આવશે. એ જ રીતે આપણે
જેટલા ઈ બનાવો હોય એ મુજબ આપણે એનની સંખ્યા મૂકતા જશું, એમ આપણને જરૂરી દિવાસળીની સંખ્યા અહીંયા આપણને મળશે. તો એફ અને જી છે એ તમારે આ પદ્ધતિ મુજબ જાતે જ ગણવાનો રહેશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો દાખલા નંબર 2 અહીંયા આપણને આપેલો છે કે આપણે મૂળાક્ષર એલ, સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1માં આપેલા મૂળાક્ષરો ઉપર આપેલમાં કયા મૂળાક્ષરો એલના જેવા જ નિયમ આપે છે અને આવું કેમ બન્યું? તો એલ બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે? તો 2 દિવાસળીની જરૂર પડશે. તો એવા જ ઉપર જે પ્રશ્ન 1 આપણે જોયો તેમાં એવા કયા મૂળાક્ષરો છે કે જેને બનાવવા માટે આપણને 2 જ દિવાસળીની જરૂર પડે છે? તો વી અને મૂળાક્ષર લઈએ તો વી મૂળાક્ષર બનાવવા માટે આપણને 2 જ દિવાસળીની જરૂર પડે છે. એવી જ રીતે આપણે બીજો આગળ મૂળાક્ષર સી લઈએ તો સી મૂળાક્ષર બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે? 3 દિવાસળીની જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે અક્ષર એલ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર કેટલી થશે? તો અક્ષર એલ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 2, કારણ કે એક એલ બનાવવા માટે આપણને જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? 2. એટલે કે અક્ષર એલ માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 2. તો એનો નિયમ શું આવશે? 2n. કે નિયમ આપણે એનો લખીએ તો નિયમ એનો થશે 2n. એ જ રીતે સી છે તો અક્ષર સી બનાવવા માટે જરૂરી દિવાસળી બરાબર તો અક્ષર સી માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? સી બનાવવા માટે આપણને જરૂરી દિવાસળીની સંખ્યા થશે 3, કે આ 1, આ 2 અને આ 3. તો સી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? તો આવશે 3. તો એનો નિયમ આપણે લખીએ તો એનો નિયમ આવશે 3n, કે 3 ગુણ્યા એનની સંખ્યા, એટલે કે જેટલા સી આપણે બનાવવા હોય એ મુજબ એનની સંખ્યા આપણે મૂકતા જઈએ એમ આપણને જરૂરી દિવાસળીની સંખ્યા આપણને મળશે. તો અહીંયા અક્ષર સી છે તો અક્ષર સી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 3. એવી જ રીતે ત્રીજું આપણે જોઈએ તો અક્ષર એફ આપણે બનાવવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે અક્ષર એફ માટે જરૂરી દિવાસળીની સંખ્યા, તો અક્ષર એફ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? તો અહીંયા આપણે દોરીએ તો આ મુજબ થશે, આ 1, આ 2, આ 3 અને આ 4. તો અક્ષર એફ બનાવવા માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે? તો અક્ષર એફ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 4. તો એનો નિયમ શું આવશે? તો નિયમ થશે 4n, કે અક્ષર એફ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે 4. એટલે કે આવશે એનો નિયમ, એના ઉપરથી આપણે લખીએ તો 4n થશે. હવે ઉપર પ્રશ્ન 1માં આપણે જોયું તે મુજબ ટી અને વી નો નિયમ કેવો છે? 2n જ છે, કે જે અક્ષર એલમાં પણ છે. એટલે કે ઉપર પ્રશ્ન 1માં જોયું તે મુજબ અક્ષર ટી અને અક્ષર વી, કે ટી બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડશે, વી બનાવવા માટે પણ આપણને 2 દિવાસળીની જરૂર પડશે. એટલે કે અક્ષર ટી અને વીમાં નિયમ કયો છે? 2n છે. કે ઉપર પ્રશ્ન 1માં જોયું તે મુજબ અક્ષર ટી અને વીમાં નિયમ 2n છે, કે જે અક્ષર એલ માટે પણ છે, કે જે અક્ષર એલમાં પણ છે. હવે આગળ આ સરખામણું બનવાનું કારણ શું છે? તો ટી અને વી બંનેમાં જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે? 2. કારણ કે ટીમાં પણ બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડે છે અને વી બનાવવા માટે પણ આપણને 2 દિવાસળીની જરૂર પડે છે. તો એના ઉપરથી આ જે સરખામણું છે એ એલ બનાવવા માટે પણ આપણને કેટલી દિવાસળી? 2 જ દિવાસળી. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રણેયના નિયમ કેવા છે? સરખા છે. એટલે કે આ સરખાપણું બનવાનું કારણ એમાં ટી અને પ્રશ્ન ડી માં વી બંનેમાં જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે? તો જરૂરી દિવાસળીની સંખ્યા 2 છે. એટલે કે જરૂરી દિવાસળીની સંખ્યા
2 છે. એના ઉપરથી આ ત્રણેયમાં આપણને શું જોવા મળે છે? સરખાપણું જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સૈન્યના પ્રશ્ન નંબર 3 કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે, કે સૈન્યના જે તાલીમાર્થીઓ છે શું કરે છે? પરેડમાં કૂચ કરે છે. અને દરેક આર એટલે કે દરેક લાઈન છે એ દરેક લાઈનમાં 5 તાલીમાર્થીઓ છે. તો આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે તે આપણે શોધવાનો છે. અને હારની સંખ્યા આપણે શું લેવાની છે? કે હારની સંખ્યા માટે આપણે n વાપરવાનો છે. તો એક પરેડ લઈએ તો એક હારમાં કેટલા તાલીમાર્થીઓ હશે? 5 તાલીમાર્થીઓ હશે. એટલે કે અહીંયા આપણે એક હાર લઈએ તો આ 1 2 3 4 અને 5. તો એક હાર લઈએ તો n બરાબર કેટલા આવશે? 1, કારણ કે અહીંયા આપણે 1000 લઈએ છીએ એટલે કે n બરાબર આવશે 1. તો એક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? 5. એટલે કે અહીંયા હારની સંખ્યા બરાબર કેટલા થશે? n. હવે દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો અહીંયા આપણે લખીએ કે દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા તો દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા બરાબર કેટલા થશે? 5. કે દરેક હાર કે એક હાર લેશું પણ એમાં 5, બીજી હાર લઈએ તો એમાં પણ 5, એટલે કે દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? 5. એટલે કે જ્યારે હાર 1 હોય, એટલે કે જ્યારે હાર 1 હોય એટલે કે હાર 1 છે ત્યારે n બરાબર કેટલા થશે? 1 થશે. એટલે કે જ્યારે હાર 1 છે ત્યારે n બરાબર 1. ત્યારે તાલીમાર્થીની સંખ્યા તો ત્યારે તાલીમાર્થીની સંખ્યા કેટલી થશે? 5 થશે. એટલે કે ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5. તો એટલે કે 5 એટલે શું થશે? 5 ગુણ્યા n કર્યું એટલે આવશે જરૂરી તાલીમાર્થીઓની સંખ્યા થશે. એટલે કે 5 ગુણ્યા n, કારણ કે n બરાબર 1000 લઈએ છીએ એટલે કે n બરાબર કેટલા આવશે? 1. એટલે 5 ગુણ્યા 1 કરશું આવશે 5 × 5. હવે જ્યારે 2 હાર હોય એટલે કે જ્યારે હાર 2 છે ત્યારે n બરાબર કેટલા થશે? 2. ત્યારે તાલીમાર્થીની સંખ્યા કેટલી થશે? તો અહીંયા આપણે લખીએ કે ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર થશે 10. કે અહીંયા આપણે દોરીએ 2 હાર, ત્યારે 1 2 3 4 અને આ 5, એટલે કે આ એક હાર અને બીજી હાર એટલે આવશે 1 2 3 4 અને 5. કે દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. એટલે કે આ એક હાર અને 2 હાર. તો n બરાબર કેટલા થશે? 2, કારણ કે અહીંયા 2 હાર છે એટલે આવશે n બરાબર 2. તો જ્યારે હાર 2 હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? 10. એટલે કે તો 5 ગુણ્યા n આવશે કે જ્યાં n બરાબર કેટલા થશે? 2. કે 5 ગુણ્યા 2 કરશો આવશે 5 × 2 = 10, કારણ કે અહીંયા જે હારની સંખ્યા છે હારની સંખ્યા કેટલી થશે? 2. બરાબર. એવી જ રીતે જ્યારે 3 હાર હોય એટલે કે જ્યારે હાર 3 છે ત્યારે n બરાબર કેટલા થશે? તો n બરાબર 3 થશે. એટલે કે ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર, તો ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? 15 થશે. એટલે કે જ્યારે હાર 3 છે એટલે કે n બરાબર 3 ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો આવશે 15. એટલે કે અહીંયા આપણે લખીએ એટલે કે 5 ગુણ્યા n, કારણ કે n બરાબર કેટલા થશે? 3, કારણ કે અહીંયા આપણે 3 હાર બનાવીએ છીએ. તો અહીંયા આપણે દોરીએ કે આ 1 2 3 4 અને 5, એટલે કે આ પહેલી હાર, 1 2 3 4 અને 5 આ બીજી હાર, 1 2 3 4 અને 5 એટલે કે ત્રીજી હાર. તો અહીં કેટલી હાર બનાવી છે? 1 2 અને 3. તો n બરાબર કેટલા આવશે? 3. એટલે કે જ્યારે હારની સંખ્યા 3 હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? 15, કારણ કે 5 તેરીને 15, કે અહીંયા n બરાબર કેટલા થશે? હારની સંખ્યા. તો અહીંયા 3 હાર કરીએ છીએ એટલે n બરાબર આવશે 3. એટલે કે થશે 5 ગુણ્યા n. તો આમ તાલીમાર્થીઓની સંખ્યા જે શોધવાનો નિયમ છે એ તાલીમાર્થીઓની સંખ્યા શોધવાનો નિયમ શું થશે? તો તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ થશે 5 ગુણ્યા n, જ્યાં n એટલે થશે હારની સંખ્યા, કે જેટલી હાર હશે એ મુજબ આપણે n મૂકતો જવાનો. જો 2 હાર હોય તો n બરાબર 2 આવશે, 5 હાર હોય તો n ની જગ્યાએ આવશે 5. એટલે કે n ની સંખ્યા જેમ બદલતી જશે એમ આપણને તાલીમાર્થીઓની સંખ્યા આપણને મળશે.
તો અહીં આપણે લખીએ કે તાલીમાર્થીઓની સંખ્યા બરાબર તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ 5n છે કે તાલીમાર્થીઓની સંખ્યા છે, તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ 5n છે કે જેમ હારની સંખ્યા બદલતી જશે એમ તાલીમાર્થીઓની સંખ્યા આપણને મળશે કે જો 1 હાર હોય તો n બરાબર 1 આવશે, 2 હાર હોય તો n બરાબર 2 આવશે, એ મુજબ આપણે ગુણાકાર કરતા જશું એમ આપણને તાલીમાર્થીઓની સંખ્યા મળતી જશે. એટલે કે આમ તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ થશે 5n. તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન 2 અને 3નો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.